સિદ્ધાંત રહસ્ય ગ્રંથની ચર્ચા જ્યારે આપણે કરીએ ત્યારે એનું નામ જ જુઓ, સિદ્ધાંત રહસ્ય. સિદ્ધાંત શું કહેવાય? કે જે તત્વ વિચાર હોય એને સિદ્ધાંત કહેવાય. તત્વ વિચાર એટલે શું? કે આ સૃષ્ટિ કેમ પ્રગટ થઈ, કેનામાં સ્થિત છે અને કેનામાં લીન થશે. અર્થાત આ સૃષ્ટિનું સત્ય શું છે, એ સૃષ્ટિના સત્યને બતાવવામાં બધા વિદ્વાનો, બધા આચાર્યો અલગ અલગ વિચાર ધરાવતા હોય. એટલા માટે એ અલગ અલગ વિચારોના કારણે જ સંપ્રદાય થયા. બધાને બતાવવું છે સિદ્ધાંત જ, બધાને તત્વ વિચાર જ બતાવો છે. બધાને આ જગતમાં મૂળ રૂપે ભગવાન એ પરમ સત્તા છે એ જ દર્શાવવું છે. પરંતુ એ બતાવવાના બધાના ભિન્ન ભિન્ન તરીકાઓ છે, બધા આચાર્યોના મતો ભિન્ન ભિન્ન છે. એ માટે આ સંપ્રદાયની પરંપરાઓ આપણે ત્યાં ચાલી આવી. સંપ્રદાયનો અર્થ શું થાય? સમ્યક પ્રદાય ઇતિ સંપ્રદાય, કે ભગવાનનું જ્ઞાન, ભગવાનની સેવાનું જ્ઞાન, ભગવાનની સેવાની પરંપરાનું જ્ઞાન સમ્યક રૂપે તમને સમજાવે, તમારા આચરણમાં એ પરંપરાઓને બેસાડે, તમારા વ્યવહારમાં એ પરંપરાને બેસાડે. એ જે દાયિત્વ હોય એ એક સંપ્રદાયનું હોય. કે એ સંપ્રદાયમાં દીક્ષિત જે જીવો હોય, બ્રહ્મ સંબંધ ગ્રહણ કરેલા જે જીવો હોય, એ જીવોને એ સંપ્રદાયનું પાલન કરી અને પ્રભુની સેવામાં એની આસક્તિ, એની રુચિ દૃઢ થાય. એ બધા સંપ્રદાયોનો એકમાત્ર સિદ્ધાંત હોય. હવે એ માનો જે આપણો સંપ્રદાય છે એ વલ્લભ સંપ્રદાય અથવા પુષ્ટિ સંપ્રદાય છે, જેમાં મૂળ રૂપે આપણે ભગવાન શ્રી કૃષ્ણને માનીએ છીએ. આપણે ગુરુ રૂપે જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણોને માનીએ છીએ. અને જીવ એટલે કે વૈષ્ણવ જ્યારે ભગવાનથી એકરસ થવા માંગે, જ્યારે પ્રભુને પ્રાપ્ત કરવા માંગે, પ્રભુની સેવાને પ્રાપ્ત કરવા માંગે, તેના માટે એને બ્રહ્મ સંબંધ દીક્ષા ગ્રહણ કરવી પડે છે. તો આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ જે છે વૈષ્ણવો, આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ પ્રગટ થઈ અને બ્રહ્મ સંબંધનું અને આ માર્ગનું જે રીતનો સિદ્ધાંતના રહસ્યનો ઉપદેશ સાક્ષાત ભગવાને કર્યો છે, ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉપદેશ આપણને કર્યો છે, એ ઉપદેશનું રહસ્ય, ઉપદેશ તો હોય. ભાગવતજી તો શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યને પહેલા પણ બિરાજતા જ હતા, પરંતુ શ્રી મહાપ્રભુજીએ પધારીને શું વિશિષ્ટ કાર્ય કર્યું? શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. એ ભાગવતજીના ગૂઢ અર્થને શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો. કે એ ગૂઢ અર્થને સમજીને જે જીવો અધિકારી છે, જે જીવો ભગવત સેવાને પામવાના અધિકારી છે, એવા જીવો એ ભાગવતના ગૂઢ અર્થને શ્રવણ કરીને ઠાકુરજીના ચરણારવિંદમાં સ્થિતિ થાય. એટલે ભાગવતજી તો પહેલા પણ હતા, પરંતુ એ ભાગવતજીના ગૂઢ અર્થને જેમ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો, એવી જ રીતે પુષ્ટિ સિદ્ધાંત તો પહેલા પણ હતો. પુષ્ટિ સિદ્ધાંત તો પહેલા પણ હતો, પણ જ્યારે શ્રી મહાપ્રભુજીને ગોપાલદાસજી ક્ષત્રિયએ વિનંતી કરી કે હું મહામૂર્ખ છું, જ્યારે આચાર્ય ચરણ પધાર્યા અને ગોપાલદાસજીએ આપને વિનંતી કરી કે હું મહામૂર્ખ છું, આ એની દૈન્યતા હતી. આપણે એમનામાં અન્યથા ભાવ નથી લેવાનો, આ એમના વચન છે. એ દૈન્યતાથી કહે છે કે હું તો મહામૂર્ખ છું, મને આ માર્ગના સિદ્ધાંતો, પરંપરાઓ સમજાતી નથી. તો સિદ્ધાંત એટલે જોઉં તો છું, પરંતુ આનું રહસ્ય, આનું સાર મને સમજાતું નથી. જેવી દશા કદાચ આજના તો ઘણા જીવોની હોય કે આપણે જોઈએ બધું છીએ, આપણે જોઈએ બધું છીએ, લાભ બધો લઈએ છીએ, પરંતુ હકીકતમાં તત્વ શું છે એ કોઈને ખબર નથી. ઉપર છલ્લી વાતો બધાને ખબર છે, પરંતુ એના
અંદરમાં રહેલો જે રસ છે, જે સાર છે, એનો જ્ઞાન બહુ ઓછા લોકોને હોય છે. જેમ તમે લોકો ઘરે બનાવેલું શરબત પીઓ, બહારનું શરબત પીઓ એ તો ઉપરથી નીચે સુધી મીઠું ને મીઠું હોય, એની વાત નથી. પણ માની લ્યો તમે શરબતને ઘરે બનાવો તો એ ઘરે બનાવેલો શરબત તમને સૌથી વધારે મીઠાશનો અનુભવ ક્યાં કરાવે? છેલ્લા ઘૂંટમાં. પહેલા ઘૂંટમાં ન કરાવે, કેમાં કરાવે? છેલ્લા ઘૂંટમાં. હવે એનો કારણ શું? કારણ કે તમે જે એ શરબત બનાવ્યું છે એમાં ખાંડનો પ્રમાણ, રસનો પ્રમાણ, મીઠાશનો પ્રમાણ સૌથી વધારે તળિયામાં છે. તો એ રસનો અનુભવ કરવા માટે પહેલા ઘૂંટ, બીજા ઘૂંટથી તમારે છેલ્લા ઘૂંટ સુધી તળિયામાં પહોંચવું પડે. એટલે પહેલા ઘૂંટ અને બીજા ઘૂંટમાં એ નિશ્ચય ન થઈ શકે કે આનું રહસ્ય શું છે. એટલે માર્ગમાં આપણે દીક્ષિત થઈએ, આપણે પુષ્ટિ માર્ગમાં જો રુચિ હોય, જો શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સંપ્રદાયમાં આપણને નિષ્ઠા હોય તો આપણે લોકો બ્રહ્મ સંબંધ તો લઈએ, પરંતુ બ્રહ્મ સંબંધ પણ શું છે? બીજ ભાવ છે. બ્રહ્મ સંબંધ લીધું તમે એટલે તમને આખા સંપ્રદાયનું બધું પ્રાપ્ત થઈ ગયું એવું નથી. એ તમારો બીજ ભાવ જે છે, જેમ ખેતરની અંદર બીજ જમીનની અંદર બોવવામાં આવે, પછી એનું રક્ષણ કરવામાં આવે કે કોઈ પ્રાણી આવી અને એ બીજને નષ્ટ ન કરી જાય, એનું જલસિંચન કરવામાં આવે, અત્યારની સમયની અનુસાર દવાઓનું સિંચન કરવામાં આવે, ત્યારે એ બીજ છે એ ધાન્ય બને. તો એનું રક્ષણ કરવું પડે. તો બ્રહ્મ સંબંધ જે છે એ આપણા પુષ્ટિજીવોનો બીજ ભાવ છે. બીજ ભાવે દ્રઢે તુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત, કે તમે જેટલો લૌકિક ત્યાગ કરતા જાઓ અને પ્રભુનું શ્રવણ, પ્રભુનું કીર્તન અને પ્રભુનું સેવન કરતા જાઓ, એમ તમારો એ બ્રહ્મ સંબંધ રૂપી બીજ ભાવ છે એ દૃઢ થાય. એ બીજ ભાવને તમે ત્યાગ, શ્રવણ, કીર્તનથી સિંચિત જ ન કરો, એમનેમ રાખી દો બીજને, તો એમાં ધાન્ય ક્યાંથી બનશે? કોઈને કોઈ રીતે એ નષ્ટ થઈ જશે કે કંઈ પ્રગતિ નહીં થાય. પરંતુ આપણા સંપ્રદાયની અંદર વૈષ્ણવો જે સેવાનો પ્રકાર છે, જે સત્સંગનો પ્રકાર છે, જે કીર્તનનો પ્રકાર છે, એનો મૂળ ઉદ્દેશ્ય આ જ છે કે આપણી જે ભક્તિ છે, જે રસાત્મિકા આપણી ભક્તિ છે, એ ભક્તિ ઠાકુરજીના ચરણારવિંદમાં દૃઢ થાય. એટલા માટે ખાલી બ્રહ્મ સંબંધ લઈ લેવું પુષ્ટિ માર્ગમાં એટલું પર્યાપ્ત હોતું નથી. અને બ્રહ્મ સંબંધનું વાસ્તવિક સ્વરૂપ જે લોકો સમજે છે એ પણ ખોટું છે. એના માટે જ શ્રી આચાર્ય ચરણોએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના કરીને મૂળ અર્થોમાં બ્રહ્મ સંબંધ શું કહેવાય, બ્રહ્મ સંબંધમાં શું સામર્થ્ય છે, બ્રહ્મ સંબંધ ગ્રહણ કરવાથી શેની પ્રાપ્તિ થાય છે, અને બ્રહ્મ સંબંધ લીધા પછી આપણું જીવન કેવું હોવું જોઈએ, એનો નિર્દેશ શ્રી આચાર્ય ચરણ આપણને સિદ્ધાંત રહસ્ય ગ્રંથની અંદર કરે છે. 8.25 શ્લોકનો આ ગ્રંથ છે. અને પુષ્ટિ માર્ગની અંદર સિદ્ધાંત રહસ્યની મહત્તા વેદ સમાન છે. વેદ સમાન શું કામ છે? કારણ કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ, કારણ કે આ વચનો મહાપ્રભુજીના તો છે જ, પણ મૂળ અર્થોમાં આ વચનો આવ્યા ક્યાંથી? તો આચાર્ય ચરણ બતાવી રહ્યા છે, સાક્ષાત ભગવતા પ્રોક્તમ. પ્રભુએ પ્રગટ થઈ અને બ્રહ્મ સંબંધ શું કહેવાય, પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત શું કહેવાય, પુષ્ટિ માર્ગનો રહસ્ય શું કહેવાય, એ આજ્ઞા શ્રી મહાપ્રભુજીને કરી. મહાપ્રભુજીએ અક્ષરશઃ આ સિદ્ધાંત રહસ્યની અંદર ગોપાલદાસજીને એ સિદ્ધાંતનું રહસ્ય આપે સમજાવ્યું છે. અને સૌથી પહેલા આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ મુખથી બતાવ્યો દામોદરદાસ હરસાનીજીને. ક્યારે બતાવ્યો? કે જ્યારે જેમ કહ્યું ને ગોરધનભાઈએ કે સુન્યો પર સમજ્યો નહીં, કે જ્યારે પ્રભુ પ્રગટ થયા અને પ્રભુએ નિર્દેશ કર્યો પુષ્ટિ માર્ગ રૂપી સિદ્ધાંતનો, બ્રહ્મ સંબંધનો શ્રી મહાપ્રભુજીને, ત્યારે દામોદરદાસ હરસાનીજી ત્યાં જ બિરાજમાન હતા, ત્યાં જ સૂતા હતા. ત્યારે મહાપ્રભુજીએ દામોદરદાસજીને પૂછ્યું કે તે શું સાંભળ્યું? ત્યારે આપે કહ્યું કે સુન્યો પર સમજ્યો નહીં. પછી 12ના દિવસે શ્રી મહાપ્રભુજીએ પહેલો બ્રહ્મ સંબંધ દામોદરદાસ હરસાનીજીને કરાવ્યો. અને એ બ્રહ્મ સંબંધ કરાવ્યા પછી સ્વમુખેથી
આ સિદ્ધાંત રહસ્યનો આપે એમને ઉપદેશ કર્યો. પણ આનું નામ લિખિત રૂપમાં આનું નામ ગોપાલદાસ ક્ષત્રિય ને જ્યારે લિખિત રૂપમાં આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણે પધરાવ્યો, ત્યારે હકીકતમાં ત્યારે વાસ્તવમાં આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ શું છે એ આપણા જેવા જીવોને ખબર પડી. જુઓ, કોઈ કહે ને વૈષ્ણવોનું મહાત્મ્ય શું છે, ચલો પ્રભુનું તો મહાત્મ્ય છે જ, ગુરુનું તો મહાત્મ્ય છે જ, પરંતુ વૈષ્ણવોનું મહાત્મ્ય શું છે? તો વૈષ્ણવોનું મહાત્મ્ય શું છે એ આ વસ્તુથી આપણે સમજી શકાય કે માની લ્યો કે ગોપાલદાસજી જેવા ભગવદી શ્રી મહાપ્રભુજીને વિનંતી ન કરત કે મારે સિદ્ધાંત સમજવો છે, મારે આ માર્ગનો સાર સમજવો છે, તો તમારા અને અમારા જેવા જીવોને આ સિદ્ધાંત રહસ્યરૂપી મહાન ધરોહર પ્રાપ્ત કેમ થતા? આનો તો વિચાર કરવો જોઈએ. આમાં કારણ વૈષ્ણવ છે. આ સિદ્ધાંત રહસ્યનો આજે આપણે સત્સંગ કરી રહ્યા છીએ, અમે તમને બતાવી રહ્યા છીએ, તમે શ્રવણ કરી રહ્યા છો. આમાં મૂળભૂત કારણ એક વૈષ્ણવ જ છે કે શ્રી આચાર્ય ચરણને વિનંતી કરી વૈષ્ણવે કે આપ અમને સિદ્ધાંત સમજાવો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી અને સાક્ષાત ભગવાનની વાણી આપણી સામે પ્રત્યક્ષ કરી દીધી. વેદ તુલ્ય શું કામ છે? તો કારણ કે આ સાક્ષાત ભગવાનની વાણી છે. જેમ વેદ એ ભગવદ રૂપ છે, વેદ શું છે? એ ભગવાનનો નિશ્વાસ છે. ભગવાન જ્યારે શ્વાસ લે છે એ શ્વાસથી જ વેદો પ્રગટ થાય છે. તો જેમ વેદ છે એ બ્રહ્મરૂપ છે, પ્રભુનું સ્વરૂપ છે, એવી જ રીતે પ્રભુના જે વચનો છે, પ્રભુની જે વાણી આ સિદ્ધાંત રહસ્યની અંદર રહેલી છે, તો એ વાણી પણ વેદ તુલ્ય છે. એમ બ્રજભાષાના ટીકાકાર નૃસિંહલાલજી મહારાજ શ્રી આપણને આજ્ઞા કરે છે. જો હું તમને એ જ બતાવીશ કે જે પૂર્વાચાર્યોની વાણી હશે, કારણ કે વ્યક્તિગત રૂપે આપણો સુજાવ હોઈ શકે, પરંતુ આ ગ્રંથ એવો છે કે આમાં વ્યક્તિગત રૂપે કોઈ પણ પ્રકારનો નિર્ણય કોઈ આપી ન શકે. આ તો શ્રી મહાપ્રભુજીએ આપણને આપેલો એક સાગર છે, શ્રી મહાપ્રભુજીએ આપેલો એક એવો અનમોલ રતન છે કે સાક્ષાત ભગવાનની વાણી આપણા જેવા તમારા અમારા જેવા જીવોની સામે પ્રગટ કરી દેવી એ કેટલી મોટી કૃપા કહેવાય. કે આવો સાર, આવો રહસ્ય આજે આપણે લોકો શ્રવણાનંદ પ્રાપ્ત કરી રહ્યા છીએ, એ શ્રી મહાપ્રભુજીની જ તો કૃપા છે. એટલા માટે જ આપણા પદ સાહિત્યમાં કહેવામાં આવ્યું છે, જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે વસુધા રહેતી સૂની. સુકામ વસુધા આ પૃથ્વી સૂની સુકામ રહી જાત? જો શ્રી મહાપ્રભુજી આ પ્રકારના ગ્રંથોના માધ્યમથી આપણને આખા સંપ્રદાયનો સાર ન સમજાવત, તો કદાચ આપણે લોકો આ રીતે એકત્રિત થઈને કે આખો આજે 2 કરોડ વૈષ્ણવોનો વૈષ્ણવ સમાજ આખા જગતની અંદર છે, જે શ્રી મહાપ્રભુજીના કૃપા બલથી, શ્રી મહાપ્રભુજીની અનુકંપાથી આજે ફલી ફૂલી રહ્યો છે, એ સમાજ ક્યાં હોત જો શ્રી મહાપ્રભુજી ન હોત? તમે લોકો ક્યાં હોત? તમે ક્યાં હોત? બધાના મૂળ આપણા શ્રી મહાપ્રભુજી છે કે જે દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રગટમ હરિ. આ હરિને પ્રગટ કરાવી અને એ હરિના મહાત્મ્યને પ્રગટ કરાવી અને સૌથી વધારે કૃપા આપણા અધિકારી પુષ્ટિમાર્ગીય જીવો છે એમના ઉપર શ્રી આચાર્ય ચરણે કરી છે. એટલે સિદ્ધાંત રહસ્ય ગ્રંથની અંદર સર્વપ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આ ગ્રંથના મહાત્મ્યને સમજાવતા, આ ગ્રંથ કોને આપને પ્રદાન કર્યો એ સમજાવતા ગ્રંથની પ્રતિજ્ઞા કરે છે. પ્રાચીન કાળમાં જ્યારે કોઈ ગ્રંથની રચના કરવામાં આવતી હતી, કોઈ સ્તોત્રની રચના કરવામાં આવતી હતી, તો એ પહેલા ગ્રંથ પ્રતિજ્ઞા કરવામાં આવતી હતી કે આ ગ્રંથ શું છે. પહેલો અને છેલ્લો શ્લોક આનો બહુ મહત્વ રહેલો છે. પહેલા શ્લોકમાં ગ્રંથ પ્રતિજ્ઞા હોય અને છેલ્લા શ્લોકમાં ફલશ્રુતિ હોય કે આ ગ્રંથની ફલશ્રુતિ શું છે. એવી જ રીતે સિદ્ધાંત રહસ્યની રચના કરતા શ્રી મહાપ્રભુજી પ્રથમ શ્લોકની અંદર આજ્ઞા કરી રહ્યા છે કે આ સ્તોત્ર મને ક્યાંથી પ્રાપ્ત થયો અને આ સ્તોત્રની અંદર શું છે. તો પ્રથમ શ્લોક જો આપણે ગુણગાન કરીએ તો શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશિ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશઃ ઉચ્યતે. શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ રૂપમાં આજ્ઞા કરી રહ્યા છે કે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ પ્રગટ થઈ અને મને જે માર્ગનો સાર સમજાવ્યો છે એ અક્ષરશઃ
ન ઘટાડીને ન ઉમેરીને, જ્યો કા ત્યો, જેમ ઠાકોરજીએ મને ઉપદેશ કર્યો સ્વયં પ્રગટ થઈને, એ જ્યો કા ત્યો ઉપદેશ શ્રી આચાર્ય ચરણે અક્ષરશઃ, એક પણ અક્ષર વધારે નહીં, એક પણ અક્ષર ઘટાડે નહીં. આ કારણ કે ભગવદ વાણીનો મહાત્મ્ય આપણને ખબર હોવી જોઈએ, ગુરુની વાણીનો મહાત્મ્ય આપણને ખબર હોવી જોઈએ. ઘણીવાર કેવું થાય કે વસ્તુ થઈ હોય કાંઈ, આપણે લોકોને ઘણાને ટેવ હોય, વાત થઈ હોય આવડી અને આવડી કરીને કહેવાની આપણને ઘણી ટેવ હોય અમુક લોકોને, બરાબર. પરંતુ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે નહીં, આમાં એક પણ અક્ષર ન વધારાનો છે કે એક પણ અક્ષર ન ઓછો છે. અક્ષરશઃ જે શ્રી આચાર્ય જે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી એ જ આચાર્ય ચરણ આપણને સમજાવી રહ્યા છે. તો શ્રાવણ શ્યામલે પક્ષે, શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના મધ્યરાત્રિએ સાક્ષાત ભગવાન પ્રગટ થયા શ્રીમદ ગોકુલની અંદર, અને જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણને માર્ગના જે સિદ્ધાંતનો ઉપદેશ કર્યો એ સિદ્ધાંતનો ઉપદેશ શ્રી આચાર્ય ચરણ આપણને કરાવી રહ્યા છે. હવે આપણે આમાં અલૌકિક સ્વરૂપ ટીકાઓના માધ્યમથી સમજવાનું છે. પહેલાં તો શ્રાવણ મહિનો હમણાં જ આવશે, શ્રાવણ મહિનો હમણાં જ આવશે. તો એ શ્રાવણ મહિનાનો મહત્વ શું છે? આ બધા મહિનાઓ છે ને એ નક્ષત્રથી બને છે. તો શ્રવણ નક્ષત્રથી બને છે શ્રાવણ, શ્રાવણ મહિનો બને છે શ્રવણ નક્ષત્રથી. તો શ્રવણ નક્ષત્ર કોનું છે? એના દેવતા કોણ છે? તો સાક્ષાત શ્રી હરિ વિષ્ણુ છે, એ શ્રવણ નક્ષત્રના દેવતા છે. એટલે જો ભગવાનનો જ્યારે જન્મ થાય ને, ભગવાનનો જ્યારે પ્રાગટ્ય થાય ને, ત્યારે આખું વાતાવરણ, ઋતુચક્ર, કાલચક્ર, તિથિચક્ર એ બધું ભગવદ રૂપ હોય. જો ભગવદ રૂપ ન હોય તો પ્રભુનું પ્રાગટ્ય ત્યારે થાય નહીં. એટલે એ ભગવદ રૂપતા કેવી રીતે સિદ્ધ થાય છે કે શ્રાવણ મહિનાની અંદર આપ પ્રગટ થઈ અને આપ ઉપદેશ કરે છે બ્રહ્મ સંબંધનો. તો શ્રવણ નક્ષત્રથી બને છે મહિનો શ્રાવણ, અને શ્રવણ નક્ષત્રના દેવ છે શ્રી હરિ વિષ્ણુ. એટલે આ મહિનાની ભગવદ રૂપતા તત્કાલ સિદ્ધ થઈ ગઈ. કારણ કે પ્રભુ જે છે એ કોઈ પણ કારણ વિના ન જન્મે, કોઈને કોઈ કારણ પ્રભુના પ્રાગટ્યના પાછળનું રહેલું હોય. પ્રભુ જ્યારે પ્રગટ થાય, કોઈને કોઈ કારણ વિના પ્રભુનું પ્રાગટ્ય થાય નહીં. જેમ આપણને ગિરિરાજધાર્યાષ્ટકમની અંદર શ્રી મહાપ્રભુજી ઘણી જગ્યા આજ્ઞા કરે છે કે વ્રજભક્તોના ભાવને પરિપૂર્ણ કરવા માટે પ્રભુએ લીલા રચી છે. કારણ કે લીલાના પાછળનો કારણ એ ભક્તનો હિત હોય. કોઈ પણ લીલા કારણ વિના ભક્તના હિત વિચાર્યા વિનાની થાય નહીં. પછી એ સિદ્ધાંત હોય કે કાંઈ પણ હોય, એના પાછળ ભક્તનું હિત અનિવાર્ય રૂપે રહેલું છે. તો આ જ્યારે સિદ્ધાંતનો ઠાકુરજી સ્વયં શ્રી મહાપ્રભુજીને ઉપદેશ કરે છે, એમાં તમારા અને અમારા જેવા જીવોનું હિત રહેલું છે. એ હિતનો વિચાર કરીને પ્રભુ આ સિદ્ધાંત રહસ્યનો ઉપદેશ કરી રહ્યા છે. તો જ્યારે પ્રભુ પ્રગટ થાય છે તો એમાં કોઈક ને કોઈક ભગવદ રૂપતા રહેલી જ હોય છે. કારણ કે ભગવત સંબંધ ન હોય, નિવેદન કોઈનું થયેલું ન હોય, ભગવત સંબંધ ન થયેલું હોય તો પ્રભુ ત્યાં પ્રગટ થાય નહીં. એટલા માટે શ્રાવણ અર્થાત શ્રાવણ મહિનામાં જે ભગવાન વિષ્ણુનો મહિનો છે, શુક્લ પક્ષમાં પ્રભુ પ્રગટ થાય છે. અમલે પક્ષે. હવે અમલે પક્ષેનો અર્થ શું છે? શુક્લ પક્ષ શું કામ ન કહ્યું, અમલ પક્ષ શું કામ કહ્યું? તો કારણ કે પ્રભુ જેમ શુક્લ પક્ષની અંદર ચંદ્રમા અમાવસ્યાની કારણે એકદમ આકાશ કાળું થઈ ગયું હોય, અને જેમ જેમ પૂર્ણિમા આવતી જાય એમ ચંદ્ર પોતાના રૂપને ખીલાવતો જાય, અર્થાત અમલ થઈ જાય, મલવાળો નહીં, શુદ્ધ થઈ જાય. એવી રીતે પ્રભુના પ્રાગટ્ય લેવાથી પ્રભુ ત્યાં પ્રગટ થવાના કારણે એ શુદ્ધતા એ મહિનાની અંદર સ્થાપિત થઈ. અને જેમ જીવ પણ આ સિદ્ધાંત રહસ્યનો પાઠ કરે છે, જીવ પણ આ જો શ્રી મહાપ્રભુજીના બતાવેલા માર્ગમાં રહે છે, તો જ્યારે એનું બીજ ભાવ બ્રહ્મ સંબંધ થાય છે ને, પછી જેમ જેમ એ પોતાનું પુષ્ટિમાર્ગીય જીવન જીવતો જાય છે,
એમ જેમ ચંદ્રમામાં કાંઈ નથી હોતું, સાવ અંધકાર હોય છે, અને પૂર્ણિમા આવતા આવતા ચંદ્રમા એકદમ ખીલી જાય છે, એવી જ રીતે બ્રહ્મ સંબંધ લીધા વખતે જીવમાં કાંઈ નથી હોતું, જીવ શૂન્ય હોય છે. પણ જેમ જેમ એ પ્રભુની સન્મુખતા રાખતો જાય છે, પ્રભુને સમર્પણ કરતો જાય છે, પ્રભુને નિવેદન કરતો જાય છે, પ્રભુની સન્મુખતા રાખતો જાય છે, એમ એમ જેમ ચંદ્ર કળા કરતો જાય, એમ જીવના અંદર પણ ગુણો અને ભક્તિનો ઉદય ધીરે ધીરે થાય. બ્રહ્મ સંબંધ લઈને તમે તરત કહો કે સીધી મારા ઉપર કૃપા થઈ જાય, ભગવાનનો સાનુભાવ થઈ જાય. મને ઘણા જણા પૂછવા આવે કે ભગવાન, હું તો 5 વર્ષથી સેવા કરું છું, ભગવાન મારી સાથે બોલતા શું કામ નથી, ભગવાન મારી સાથે રમતા શું કામ નથી? 84-252 ભગવદીય વૈષ્ણવોની વાર્તા જુઓ, એમાં તો ભગવાન એમની સાથે રમે છે, એને સાનુભાવ જતાવે છે. અમને લોકોને સાનુભાવ શું કામ થતો નથી? તો આનો એક જ ઉત્તર અમે આપીએ છીએ, અને બધાએ એક જ ઉત્તર આપવો જોઈએ કે જો પ્રભુની ઈચ્છા વિના પ્રભુ કૃપા પણ ન કરે. જો એ કહે વોહી સબ સાચી, ઇનસો કછું ન કહીએ, કૃપા તો લાલન જોકી चाहिए. આપણે કંઈ કહેવાનું નથી, આપણે તો દાસ ભાવથી બસ આમની સેવા કરતું રહેવાનું છે. આપણને ક્યારે ફલદાન કરવાનું છે, આપણને ક્યારે પ્રભુએ વરદાન દેવો છે, કૃપારૂપી વરદાન દેવો છે, એનો નિશ્ચય પ્રભુ સ્વયં કરશે. આપણો કર્તવ્ય એટલો જ છે કે સેવાયામ વા કથાયામ વા યસ્ય આસક્તિર દૃઢા ભવત. જેટલી આપણાથી સેવા બને એટલી ભગવત સેવા અને સત્સંગનો ક્રમ જો આપણા જીવનની અંદર હોય તો આપણી ભક્તિ એટલી પ્રભુમાં દૃઢ થતી જાય. એટલે શ્યામલે અમલે પક્ષે, અમલ એટલે કે શુદ્ધ દોષ રહિત જે પક્ષ છે, એ પક્ષમાં એક તો શ્રાવણ મહિનો એટલે ભગવાનનો સંબંધ, અને પાછો મહિનો કેવો, પક્ષ કેવો, તો દોષ રહિત પક્ષ, અમલે પક્ષે. એકાદશ્યામ, પછી એકાદશી 11, 11નું મહાત્મ્ય કેટલું છે આપણે ત્યાં કે એકાદશ ઇન્દ્રિયોને જે પવિત્ર કરનારી છે એવી આપણી 11 છે, અને એ પણ મધ્યરાત્રિ. મધ્યરાત્રિનું મહત્વ કેટલું છે? ભગવાન અપી તારાત્રિ. જ્યારે આપણે રાસલીલાના પ્રકરણને જોઈએ છીએ, રાસલીલૈક તાત્પર્ય કૃપઈ તત્ કથા પ્રદર્શી. મહાપ્રભુજી કેવા છે? રાસલીલાના તાત્પર્યને બતાવનારા. હવે પ્રભુની જે એ રાસલીલા છે, એ રાસલીલાનો સમય પણ મધ્યરાત્રિનો જ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે અલૌકિક ફલનું દાન હોય, દિવ્ય ફલનું દાન હોય, એ પ્રભુ મધ્યરાત્રિના જ કરે છે. જેમ ગોપીજનો વ્રજભક્તોને પ્રભુ સાથે રાસ લેવાનો અલૌકિક ભાવ હતો, એ અલૌકિક ભાવને પરિપૂર્ણ પ્રભુએ મધ્યરાત્રિમાં પોતાની દિવ્ય લીલાને પ્રગટ કરીને કર્યું. જેમને ભાગવતજીમાં કહે છે ભગવાન અપી તારાત્રિ. એ રાત્રિમાં પ્રભુ પ્રગટ થયા, અને મધ્યરાત્રિમાં એ ચંદ્રમાની સમક્ષ પ્રભુએ રાસ કર્યો અને બધા વ્રજભક્તોને ફલદાન કર્યું. એટલે આ પુષ્ટિમાર્ગ રૂપી ફલનું દાન કરવા, આ પુષ્ટિમાર્ગ રૂપી ફલનું દાન કરવા જ્યારે પ્રભુ પ્રગટ થયા છે, તો પ્રભુએ સમય એ જ નિશ્ચિત કર્યો. જેમ વ્રજભક્તોને ફલદાન કરવા માટે પ્રભુ મધ્યરાત્રિએ પ્રગટ્યા, એમ પુષ્ટિમાર્ગીય જીવોને અલૌકિક સ્વરૂપે પ્રગટ થઈ અને ફલદાન કરવા માટેનો સમય પણ પ્રભુએ મધ્યરાત્રિનો જ ચયન કર્યો. અને દોષ રહિત સમય, શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશિ, મધ્યરાત્રિનો સમય આપે ચયન કર્યો. કે જેમ વ્રજભક્તોને મધ્યરાત્રિના એ રાસલીલા રૂપી ફલદાન થયું, એમ પુષ્ટિમાર્ગીય અધિકારી જીવોને પણ મધ્યરાત્રિના શ્રી મહાપ્રભુજીને જે પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત રહસ્ય બતાવ્યો, એ સિદ્ધાંતના રહસ્યના માધ્યમથી પુષ્ટિજીવોને પણ પુષ્ટિમાર્ગીય સેવા રૂપી ફલનું દાન થાય, એ માટે પ્રભુ, આ કેટલી ગહન વાત છે. સિદ્ધાંત રહસ્ય એમને વાંચી જાઓ. મધ્યરાત્રિના ભગવાન પ્રગટ થયા, પણ ભગવાનના પ્રગટ થવા પાછળ કંઈક ને કંઈક કારણ રહેલો છે. તે પ્રભુને મન ઈચ્છા ઉપની યશ થાવા વિસ્તાર. પણ શું કામ એ યશ થાવા વિસ્તાર, એ યશનો વિસ્તાર કરવાની ઈચ્છા પ્રગટ શું કામ થઈ? કારણ કે અનેક દેવી જીવો આ પૃથ્વીની અંદર વિચરણ કરતા હતા. એ દેવી જીવોને પોતાના અનન્ય શરણાગતિ પ્રદાન કરવા માટે એ પ્રભુના મનમાં ઈચ્છા જાગૃત થઈ કે આ જીવોને અંગીકૃત કરે. એવી જ રીતે એ મધ્યરાત્રિના શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય, જે સાક્ષાત પુષ્ટિમાર્ગીય જીવોના ઉદ્ધાર માટે,
પુષ્ટિમાર્ગીય જીવોના કલ્યાણ માટે થયો છે. તો એ જીવોના ઉદ્ધાર કરવા માટે પણ પ્રભુ અલૌકિક સ્વરૂપે પ્રગટ થયા મધ્યરાત્રિના, અને જે શ્રી મહાપ્રભુજીને આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ રૂપી જે અલૌકિક ધરોહર આપે પ્રદાન કરી, જે આજે પણ આપણા સંપ્રદાયમાં બિરાજમાન છે, એનો આપણે હવે આગળ સત્સંગ કરશું.